વાર્તા કાન ભેરણીની રમત. દુનિયાની અસલી કડવી વાસ્તવિકતા. એક નાનકડા અને શાંત ગામમાં રાધા તેના પરિવાર સાથે ખૂબ જ સુખ શાંતિથી રહેતી હતી. રાધા સ્વભાવે સીધી, ભોળી અને દરેક વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ કરી લેનારી સ્ત્રી હતી. તેના લગ્નને હજુ થોડા જ વર્ષ થયા હતા. ઘરમાં થોડી ઘણી સામાન્ય ખેંચતાણ થતી, જે દરેક મધ્યમ વર્ગની પરિવારમાં થતી હોય છે. રાધાના સાસુ ક્યારેય તેને ટોકતા પણ મનમાં તો પાપ નહોતું. રાધા પણ તેને હસતા મુખે સહન કરી લેતી. પણ આ શાંતિ ગામના કેટલાય લોકો ખટતી હતી. કહેવાય છે ને કે દુનિયાને બીજાનું સુખ ક્યારેય પચતું નથી. ગામમાં એક ચંચળ માસી રહેતા હતા, જેમનું કામ જ આખા ગામની પંચાયત કરવાનું અને ઘરોમાં ઝઘડા કરવાનું હતું. તેઓ હંમેશા એવી તકની શોધમાં રહેતા કે ક્યારે કોનો ઘરમાં આગ લાગવાય. એક દિવસ રાધા કૂવેથી પાણી ભરીને પાછી આવી રહી હતી, ત્યારે તે થોડી થાકેલી અને ઉદાસ દેખાતી હતી. બસ પેલી સ્ત્રીએ આ તક ઝડપી લીધી. તે રાધાની નજીક આવી અને મીઠો અવાજ કરીને પૂછવા લાગી, "કેમ બેટા, આજે મોઢું કેમ ઉતરેલું છે? તારા સાસુએ ફરી કંઈ કહ્યું?" રાધાએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, "ના માસી, એવું કંઈ જ નથી. બસ એમ જ થોડો થાક છે." પરંતુ પેલા માસી એકલાથી અટકે તેમ નહોતા. તેમણે રાધાના કાન ભરભરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, "જો દીકરા, તું બહુ ભોળી છે. તારા સાસુ તારો ફાયદો ઉઠાવે છે. આખી જિંદગી તું આમ જ ગુલામી કરતી રહીશ. તારા પતિ પણ તારો પક્ષ નથી લેતા. આ જમાનો સીધો રહેવાનો નથી. જો તું અત્યારે અવાજ નહીં ઉઠાવે તો તારી આખી જિંદગી બરબાદ થઈ જશે." રાધાના મનમાં ક્યારેય સાસુ પ્રત્યે કોઈ ખોટ વિચાર નહોતો આવ્યો, પણ માસીની આ વાતો તેના મગજમાં ઘર કરી ગઈ. ઘરમાં પાછા આવ્યા પછી સાસુએ તેને સામાન્ય વાતમાં વહોડ્યું તો રાધાને માસીના શબ્દો યાદ આવ્યા, "તારી ગુલામી કરાવે છે." બસ તે જ દિવસે રાધાને પહેલીવાર સાસુ સામે ઊંચા અવાજે દલીલ કરી. ઘરમાં ક્યારેય નહોતો થયો તેવો મોટો ઝઘડો થયો. વાત પતિ સુધી પહોંચી. ધીમે ધીમે આ રોજની આદત બની ગઈ. પેલી સ્ત્રી રોજ રાઘવને મળતી અને તેને વધુ ને વધુ ભડકાવતી. "જોયું ને, તે તને કહ્યું હતું ને, કોઈ તારું નથી આ ઘરમાં, તું તારો હક માંગ." રાધાને લાગ્યું કે આ માસી જ આખી દુનિયામાં તેના સાચા હિતૈષી છે, જે તેને સમજાવી રહ્યા છે. પણ હકીકતમાં તે તેને સમજાવી નહોતા રહ્યા, પણ તેના હસતા રમતા ઘરને આગ લગાડી રહ્યા હતા.
જોતામાં રાધાનું ઘર તૂટવાના આરે આવી ગયું. સાસુ બીમાર પડી ગયા અને પતિએ પણ રાધાને અંતર બનાવી લીધું. એક દિવસ જ્યારે ઘરમાં મોટો કંકાસ થયો ત્યારે રાધા ગુસ્સામાં ઘર છોડીને નીકળી ગઈ. તે રડતી રડતી પેલી માસીના ઘરે ગઈ અને કહ્યું, માસી, મારું ઘર તો તૂટી ગયું. મારા પતિએ પણ મને છોડી દીધી. ત્યારે એ જ માસીના ચહેરા પરથી દયાનો નકાબ ઉતરી ગયો. તેમણે ખૂબ જ ઠંડા કલેજે રાધાને કહ્યું, તો એમાં હું શું કરું? ઘર તારું હતું, તારે સાચવવું જોઈતું હતું ને? પારકાની વાતોમાં આવીને તે તારું ઘર સળગાવી દીધું. હવે ભોગવ. રાધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને એક અહેસાસ થયો કે જેને તે પોતાની હિતૈષી સમજતી હતી તે જ તેના ઘરની બરબાદીનું કારણ હતું. દુનિયાના સમજવાવાળા, સાચો રસ્તો બતાવવાવાળા બહુ જ ઓછા હોય છે, પરંતુ વાતોનું વેરણ કરીને આગમાં ઘી હોમવાવાળા લોકો ડગલે ને પગલે મળે છે. રાધા રડતી રડતી પાછી વળી અને તેને સમજાયું કે પારકા લોકોની વાતોમાં આવીને ક્યારેય પોતાના સંબંધોની બલી ન ચડાવવી જોઈએ.